સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે અઠવાલાઇન્સ ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ભારત દેશે આઝાદીના 77 વર્ષ પૂર્ણ કર્યા છે। આજે સમગ્ર દેશ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે। સુરતમાં પણ સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। હર કોઈ દેશભક્તિના રંગમાં રંગાયા હતા। સુરત પોલીસ દ્વારા પણ આઝાદીના મહાપર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુરત પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને દેશની આન બાન શાન રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। આ ઉપરાંત પોલીસ કર્મીઓ દ્વારા પરેડ યોજવામાં આવી હતી। આ ઉપરાંત ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આઝાદી પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં સુરત પોલીસના તમામ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। भारत माता की आज अपना 78वां स्वतंत्रता दिवस ना शुभ राष्ट्रीय पर्व निमित्ते अहिया पुलिस परेड ग्राउंड में हाजिर अमरा शहरजनों शहरना वडीलों सामान्य व्यक्तिओं अमरा पुलिस परिवारना तमाम मित्रों एना फैमिलीगणों अने आज परेड में शामिल तमाम हमारा जवानों एनसीसी ट्रैफिक ब्रिगेड पीआरबी अने साथों साथ हमारा सतत आखा वर्ष साथ आपता हमारा मीडिया मित्रों आज जयरे अमे 78वां स्वतंत्रता दिवस मनावीए छीए त्यारे आज दिवसे अमे याद करीए छीए कि हमारा आजे जो अमे आज़ाद भारत में खूब सारी रीते અને સારી રીતે પ્રોગ્રેસ કરીએ છીએ તો એના આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો આપણા સ્વતંત્રતાના લડવૈયાઓ જો બલિદાન આપેલા છે એના અમે યાદ કરીએ છીએ, એના અમે દિલથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ।